તો આજની સવારની પ્રેમી સલામ, જય મસીહ કી, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. યશાયા પ્રબોધકનું પુસ્તક 9મો અધ્યાય અને 6મું વચન. કેમ કે આપણે સારું છોકરો અવતર્યો છે, આપણને પુત્ર આપવામાં આવ્યો છે, અને તેનું નામ અદ્ભુત મંત્રી, પરાક્રમી દેવ, સનાતન પિતા, શાંતિનો સરદાર એ નામ આપવામાં આવશે. અને આપણે અનુક્રમે જોઈ રહ્યા, ગઈકાલે જોયું કે કેવી રીતે આપણા અદ્ભુત મંત્રી બની રહ્યા છે. અને આજે સવારે આપણે જોવા માંગીએ છીએ કે પ્રભુ આપણા માટે પરાક્રમી દેવ છે. એનું પરાક્રમ આપણામાં તાજું થયેલું છે, એનું પરાક્રમ આપણે જોઈ શકીએ છીએ. ઈશ્વર પરાક્રમી દેવ છે. 1 સમુએલ 16મો અધ્યાય અને 18મું વચન. દાઉદ ને એક શક્તિશાળી રાજા કે ભરવાડ તરીકે, એક યોદ્ધા તરીકે વર્ણવવામાં આવ્યો છે. પણ એ જ દાઉદ ગીતશાસ્ત્ર 23 લખતા શું કહે છે કે મારો પાળક તો યહોવા દેવ છે અને પરાક્રમી પ્રભુ છે. આખા ગીતશાસ્ત્ર 23માં ઈશ્વરના પરાક્રમનું વર્ણન કરવામાં આવેલું છે. એટલે દાઉદ પોતે શક્તિશાળી ભરવાડ કે યોદ્ધા હતો, પણ એ પ્રભુને માન આપે છે અને સાચો ભરવાડ દોરનાર યહોવા દેવ છે અને એ પરાક્રમી ઈશ્વર છે. ગીતશાસ્ત્ર 45:2 ઈશ્વર કે છે કે માણસો કરતાં સુંદર છે, પરાક્રમી છે. 3મું વચન જોજો. તે પરાક્રમી અને ગૌરવવાની અને પ્રતાપી રાજા છે. સત્ય અને નમ્રતા અને ન્યાયપણાથી ભરેલા એ પ્રભુ કહે છે કે પરાક્રમી અને ગૌરવી એમનું નામ. અને એટલે જ કહે છે કે પરાક્રમી ઈશ્વરની ભેટ આપણને મળેલી છે. રોમન 8:31-37માં ઈસુ પોતે મોયલામાંથી સજીવન થયા, પરાક્રમી બન્યા, પોતાનું પરાક્રમ એમણે બતાવ્યું, અને એ જ ઈસુ આપણે સારું મધ્યસ્થી કરે છે. એટલે કે ઈશ્વર પરાક્રમી દેવ છે અને પરાક્રમી દેવની ભેટ આપણને મળેલી છે. એ સનાતન પિતા છે, તે આપણા પિતા છે, બાપ છે. યોહાનની સુવાર્તા 14મો અધ્યાય 6મું વચન. પ્રભુ કહે છે, માર્ગ, સત્ય અને જીવન હું છું, મારા આશ્રય વિના બાપની પાસે કોઈ આવતું નથી. એટલે કે તે આપણા સનાતન સત્ય પિતા છે. ગીતશાસ્ત્ર 48:14 કહે છે કેમ કે આપણો દેવ એ સનાતન પિતા છે, તે મરણ પર્યંત દોરનાર ઈશ્વર છે. એટલે આજે સવારે યશાયા પ્રબોધકના વચન પ્રમાણે એ આપણા પરાક્રમી ઈશ્વર છે. અદ્ભુત મંત્રી તો છે જ, પરાક્રમી ઈશ્વર છે, સનાતન પિતા છે. અને એટલા માટે એવા મહાન પ્રભુ આપણને મળ્યા છે નાતાલના દિવસોમાં. ત્યારે પ્રભુની આભાર સ્તુતિ કરીએ. આમીન. પ્રાર્થના કરીએ. પ્રભુ, આજે સવારે તમારી અદ્ભુતતા, તમારી પરાક્રમ અને તમારા વચનને માટે આભાર પ્રભુ. અદ્ભુત રીતે તમે તમારું પરાક્રમ અને તમારી મહાનતા અમને બતાવી છે. તમે અમારા પિતા અને બાપને પ્રભુ બન્યા છો, માટે અમે તમારી બહુ જ આભાર સ્તુતિ કરતાં અમારી જાતોને નમાવીએ છીએ. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.